અમદાવાદના નાગરિકોએ સુવિધાઓ માટે સ્વૈચ્છિક ફાળો આપવાની પહેલ કરેલી, શું તમને ખબર છે? ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી એ પહેલાથી અમદાવાદીઓ પાયાની નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સ્વૈચ્છિક રીતના કર આપતા. અમદાવાદ શહેરના લાભ માટે ઓક્ટ્રોય ડ્યુટી નક્કી કરવા છેક 1830માં 4 આગેવાન નાગરિકોની સમિતિ રચવામાં આવી હતી. આ રીતના ભેગી થયેલી રકમનો ઉપયોગ સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓના સુધારા માટે કરવામાં આવતો. 1830 થી 1857 એટલે કે 27 વર્ષ સુધી આ સમિતિએ અસરકારક ભૂમિકા ભજવી હતી. 1857ના વિપ્લવ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ લઈ લીધો. એટલે 1858માં કાયદા દ્વારા અમદાવાદને મ્યુનિસિપાલિટી એટલે કે નગરપાલિકાનો દરજ્જો મળ્યો. અમદાવાદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ શહેરના મિલ ઉદ્યોગના સ્થાપક રાવલ બહાદુર રણછોડલાલ છોટાલાલ હતા. ગુજરાતની આવી જ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.